પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ। નમસ્કાર। ગોપાલનગર પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ યોજાયો। કલોલ તાલુકાની ગોપાલનગર પ્રાથમિક શાળામાં ગુરુવંદના કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં શાળાના નિવૃત્ત થયેલ પૂર્વ આચાર્ય જસવંતકુમાર ખોડેદાર પ્રજાપતિની પસંદગી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષક શ્રી મનોજકુમાર ઠાકોરે સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા। ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી જસવંતભાઈનું સ્વાગત કરવામાં આવ્યું। શિક્ષક શ્રી શૈલેષભાઈએ ફૂલહારથી તેમજ શાળાના આચાર્ય શ્રી અમૃતભાઈ દેસાઈએ શાલ ઉઢાડી સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ગુરુવંદનાનું સરસ ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના આચાર્યશ્રી દ્વારા અમૃતભાઈ દેસાઈ દ્વારા શ્રી જસવંતભાઈની 38 વર્ષની નોકરી દરમિયાન કરેલ કાર્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું। તેમણે કહ્યું હતું, કોઈપણ વ્યક્તિના કાર્ય વ્યક્તિને શ્રેષ્ઠ બનાવે છે। ત્યારબાદ જસવંતભાઈએ આપણા જીવનના 4 ગુરુ મહિમા વિશે જાણકારી આપીને ગુરુવંદના કરવા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ તથા બાળકોને અંતઃકરણપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો। શિક્ષક શ્રી મનોજભાઈ દ્વારા આભાર વિધિ કરવામાં આવી। નિવૃત્ત આચાર્ય શ્રી જસવંતભાઈ પ્રજાપતિ તરફથી શાળાના તમામ બાળકોને ચોકલેટ તથા સ્ટાફ મિત્રોને નાસ્તો આપવામાં આવ્યો હતો। દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ।